પણ એને હાથ રાખ્યો પણ ત્યાં કરવાનું છૂટ જ કમાય ભાઈ. એને કરવી હતી એટલે એને કરી હતી પછી તો એને માથે ખીજાશે ને. એને ખીજાયો એટલે હું આમ બેઠી ને એટલે ખીજાયો. પણ તારે જ પેલા નો છૂટ અપાય ને એને ત્યાં ઉપર મહેંદી કરવાની તો ઈ બીજે કર તો ભલે ને કરે. એક પણ એની માથે બેસવાની છૂટ નથી આપી. મહેંદી ઉપર આમ હાથ રાખી પછી એ નાની છે કે એને તો બી કંટ્રોલ નો થાય. બેલેન્સ નાની હોય ને આમાં મહેંદી આવડે મીસુ બતાય તો જો. બેલેન્સ નો રહ્યું આ નાના હોય ને આવી મહેંદી આવડે. આ એને મહેંદી મૂકી દીધી મને જો. લે ગયા વખતે મને એને બાજુ બંધ કરી દીધું. એને બાજુ બંધમાં શું ખબર? ઘર હા ઘર ને સન ને એવું બધું મસ્ત સ્કાય શું કહેવાય ક્લાઉડ શું વાત છે. એવું બધું. અને ઈ પછી ઓલું હું માન દાદા વઈ ગયા પછી તમારે બહુ લાંબી વાર્તા હાલી. મને ભેગી નો લઈ ગયા તો ઈ કહે તું મને શું લઈ દઈશ કે તું ચોકલેટ તો કે ચોકલેટ નો બીજું કઈ શું કે એક નાની બુક ને બસ કંપાસ કંપાસ કે મેં કીધું કંપાસ તો ઘણા બધા છે પછી તો સારું એને આવું જ માંગ્યું તો બુક કે તો ઈ કે હું નાની બુક તું ઈ કે નાની બુક મને સેકન્ડ માં આવું તઈ લઈ દેજે ને બસ કંપાસ 12th માં આવું તઈ લઈ દઈશ મેં 12th માં કોણ વાપરે બસ કંપાસ તો ઈ કે તો 10th માં લઈ દેજે. ઓકે તો 10th માં લઈ દેશો. કેટલી માસૂમ છે. માસૂમ છે તેના. ઓકે હું તને 5th પહેલા જ લઈ દઈશ દીકા. પણ આવતા વર્ષે સેકન્ડ માં જે આપણે આ કંપાસ છે એ થોડાક તોડવાનું સાડ રાખજે. તોડવા થોડીક સાર રાખે. આ બધી બુક બધી તોડવે ને જાગ રાખીશ ને તો તને કઈ બધું મળશે. તો શું કરું માલિકા? ચાંદો ગાંડો જો આઈથે કરી લે આમ તિલક તાણી છે ને બધ નીચે કંકુ ન કરે અને ઢોરીને આઈથે પોતું કરીએ જો મને ઢોર્યું કંકુ ઢોર્યું તું ચંદન ઢોર્યું તું ચંદન ઢોર્યું તું યલો ચંદન ઢોર્યું. જો અહીંયા છે ને કડક પરાઠા બને છે મીઠાવાળા. જો અહીંયા મીસુ ને માનું બે નાસ્તો કરે છે પાપડ પરોઠા ને ચા. અને અહીંયા છે ને મીઠાવાળા મસ્ત કડક પરોઠા બનાવવાના છે બે માટે. તો આપણે કડક પરોઠા બનાવ્યા છે મીઠાવાળા. અને માન્ય જો ક્લિનિંગમાં લાગી છે મારી જોડે જોડે. કબોટ લૂછે છે માન્ય. હે ને માનું? હે ને? ગુડ ગર્લ બની ગઈ છે. આજે જો છે ને કેટલા દિવસથી વરસાદ આવે છે ને તો બધું બાલ્કની ને એવું બધું એવું ને એવું જ થઈ જતું હતું. તો આજે મસ્ત ક્લીન કર્યું છે. વરસાદ આજે આવતો નથી સવારનો. અને જો એસી ક્લીન કર્યું, પંખા બધે લૂછ્યા અને બધે છે ને ઉપર સાવરણી ફેરવીને બાવા બધું લીધું ને આ બધી સોફા માન્યાએ લૂછી દીધા જો. અને મીસુ છે ને એને બાલ્કની ધોવી બહુ ગમે હતી. એ બાલ્કની ધોઈ દે છે અને હું મારું છું અંદર પોતા. એવું છે. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારે બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 10:30 અને આપણે વિડીયોનો સ્ટાર્ટ કર્યું છે. અને આજે માન્યા અને મિશ્રી ઘરે છે. જો એને બેને છે ને આજે રજા છે. તો ફરી પાછી આજે ગવર્મેન્ટ એપીમાંથી ને પાછો મેસેજ હતો બધી સ્કૂલમાં રજા છે. વાવાઝોડા વરસાદની આગાહી હતી પણ જે દિવસે આગાહી હોય ને તે દિવસે કાંઈ હોય જ નહીં. જો બતાવું તમને, 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ હતો, આજ કાંઈ છે જ નહીં. જો આજનું વાતાવરણ કંઈક આવું છે, ધાબળ જેવું છે. ક્યારેક તડકોય નીકળે છે ને એવું છે બધું. દરિયો આજે જો ચોખ્ખો દેખાય છે. દરિયાના દર્શન કરી લ્યો બધાય. અને રાતનો સવાર સુધી આમ તો વરસાદ તો હતો, સવારથી નથી, સુકાઈ ગયું બધું. જો તો હવે આપણે જો ફ્રી થઈ ગયા બધું કામ કરીને. મીશુ એનું હોમવર્ક કરે છે અને માન્યા ક્યાં ગઈ છે? માન્યા ક્યાં છે મીશુ? માન્યા કંઈક કરતી જોઈએ. જો ઓલા બાથરૂમમાં ક્યાંક અવાજ આવ્યો મને. તો અહીંયા જો કિચન પણ ક્લીન થઈ ગયું છે મસ્ત.
વાસણ ઢગલો કરી નાખ્યા છે, થોડુંક ડબ્બા બબ્બા ખાલી કરીને, અને અહીંયા મલાઈના ડબ્બા બહાર રાખ્યા છે, તો ફ્રીઝરના હોય ને એટલે બહાર કાઢી લીધા જ પછી મેળવી દેશું. જો વોશરૂમમાં તો અવાજ કરે મમ્મી હું વોશરૂમમાં છું. તો ચાલો હવે આપણે જમી લઈએ, પછી આગળ જોઈએ હવે શું થોડું ઘણું કામ બાકી છે એ કામ પતાવીએ. ભેળ બટેટાના ચણા બાફી લીધા છે, ભેળ બનાવવાની છે. અહીંયા માન્યા નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે, અને અહીંયા મીસું. તો આજે જો છોકરાઓ ઘરે છે તો મોડો નાસ્તો કર્યો હોય એટલે થોડી એવી ભૂખ હતી, તો ચણા બટેટા બાફીને આપણે ભેળ બનાવી નાખી. અહીંયા જો ભેળ બનીને રેડી થઈ ગઈ છે, અને ભેળ ખાવા માન્યા. સરખી બેસ પલોઠી વાળીને. સેવ નાખવી જ વધારે ઉપર. જો ભેળ રેડી થઈ ગઈ છે. હે અહીંયા કપડાં છે ને જો અંદર જ નાખ્યા છે, મેં બહાર નાખ્યા જ નથી, કેમ કે બહાર ધ્યાન કોણ રાખે, છાંટા આવે તો પાછું, અને અંદર સુકાઈ જ જાય છે કપડાં સરસના, એટલે બહારે કપડાં આપણે છે ને નાખવા જ નથી. આ પગલું છણિયાને એવું ધોયું હતું ને જો બહાર નાખ્યું છે, બીજા કપડાં બહાર નથી નાખવા, કેમ કે આપણે સૂઈ જવું હોય તો પછી સૂઈ જાવ એટલે. ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા. બે હાથે લઈ લે માનું, લઈ લો કોથળી. તો અહીંયા છે ને ગાઈસ, જો આપણે છે ને ગણપતિ બાપા આપણે દર વર્ષે બેસાડતા નથી, પણ ગિફ્ટમાં આવ્યા હતા ને એટલે આપણે પૂજા કરી, અને આપણે હવે ગણપતિ દાદાને વિસર્જિત કરી દઈશું. તો આ છે ને માટીના જ છે ગણપતિ બાપા, એટલે આપણે વિસર્જિત કરી આવીએ. જો અહીંયા છે ને આપણે ગણપતિ બાપા પધરાવા આવી ગયા છીએ. હરખા તો પકડ, હાલ આમ અંદર જઈને થોડુંક પધરાવી દો જરાક. માન્ય ચપ્પલ નહીં બે કાઢ નાખો મીસું, નીચે એમને બેસાડી દેજો. આમ જો બોલજો ગણપતિ બાપા મોડિયા, એમ બોલજો ગણપતિ બાપા. બસ બસ બસ, હા બેસાડી દો ને. ગણપતિ બાપા મોડિયા, વહી આવો જલ્દી હવે. બોલ્યું ગણપતિ બાપા મોડિયા બોલ્યું. એ ઓગળી જાય હમણાં, પાણી મીઠીના છે ને. હાલો હવે. માટીના કાચી માટીના હોય ને એટલે આમાં મળી જાય. માને હાલ ચપ્પલ પહેર, અંધારું થઈ ગયું જો. આ બધું જો તોરણ અને એવું બધું, આ બધું આમાં ફ્રૂટય છે બધું, જે આ લોકો બાંધે જો આમાં અંદર નથી પધરાવા દેતા દરિયામાં. જો છે ને જો ગ્રેપ્સ ને બધું કચરો વયો જાય. થઈ ગયું મમ્મી જમવાનું? હા થઈ ગયું. માન્ય જમવાય બેસી ગઈ. તાર બેસું છે ને? હા. શાક તો લઈ ગઈ. એ રહ્યું શાક. શાક લઈ ગઈ. મેં ખાલી અડધી જ રોટલી ખાઈ ગઈ. અહીં રોટલી બને છે, જો રોટલી બસ 3-4 બાકી છે. અહીંયા શાક બાને જમી લીધું, મીસુનું ડીશમાં પડી ગયું હે ને સલાડ, અને અહીંયા મલાઈનો ઢેર લગાવ્યો છે. હાલે મલાઈ મેરવાની.
તો જો ગાઈસ અહીંયા છે ને અમારી ફ્રેન્ડ ઉપર રહે છે, મરાઠી છે ને ત્યાં ગણપતિ બાપા તો હોય જ તે. ત્યારે અમે દર્શન કરવા માટે આવ્યા હતા અને મેડિટેશનથી આવી અને સીધા જ ઉપર આવ્યા હતા. તો આજનો વિડીયો આની સાથે જ અહીંયા એન્ડ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો.